નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. આજે મિત્રો આપણે વાત કરીશું બેન શૈક્ષણિક સ્ટાફ માટે નોકરીની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે. મિત્રો તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. જ્યારે પણ સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. વાત કરીશું આદિજાતિ વિદ્યાલય, જે ભારત સરકાર પુરસ્કૃત છે. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ ડાસા દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્ટલ સ્કૂલ છાપરવડ ખાતે આવેલી છે, દાહોદ જિલ્લામાં. જેમાં ધોરણ 6 થી 12 સુધીમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અને સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે તેવા સ્ટાફ માટે આ જાહેરાત બહાર પડાયેલી છે. એટલે કે મિત્રો છે એ એકલવ્ય રેસિડેન્ટલ સ્કૂલના અંદર ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને તમારે ભણાવવાનું છે. 6ઠ્ઠા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને તમારે ભણાવવાનું રહેશે. હવે આના અંદર જે વાત કરીએ તો કે અંગ્રેજી, હિન્દી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, આ રીતની અલગ અલગ ભાષાના વિષયના જે શિક્ષકો છે તે લોકો માટેની આ જાહેરાત છે. પણ તમારે છે એ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ભણાવવાનું રહેશે. અંગ્રેજી વિષય સાથે જો મિત્રો તમે MA BEd કરેલું છે તો તમે એપ્લાય કરી શકશો. હિન્દી વિષયના અંદર પણ તે જ રીતે છે. હિન્દી વિષય સાથે તમે MA BEd ભણેલા છો. સામાજિક વિજ્ઞાનમાં પણ તમે MA BEd કરેલા છો સામાજિક વિજ્ઞાન વિષયમાં. ગુજરાતી વિષયમાં તમે MA BEd કર્યું છે અથવા તો આર્ટ શિક્ષક, એટલે કે ભાઈ તમે ATDનો કોર્સ કરેલો છે અથવા તો ફાઇન ઇન આર્ટ્સનો કોર્સ કરેલો છે, તમને સરસ એવું છે એ આર્ટનું નોલેજ ધરાવો છો મિત્રો, તો તમે એપ્લાય કરી શકશો. અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને તમારે ભણાવવાનું રહેશે. બધામાં એક જગ્યા ખાલી છે. કાઉન્સેલરની પોસ્ટ પર મિત્રો એક જગ્યા ખાલી છે. તેના અંદર માસ્ટર ડિગ્રી 1 year ડિપ્લોમા ઇન ગાઈડન્સ ઇન કાઉન્સલિંગ, એટલે કે તમે માસ્ટર ડિગ્રી કરેલું હોય પછીથી તમે 1 વર્ષનો ડિપ્લોમા ઇન કાઉન્સલિંગ ગાઈડન્સનો જે કોર્સ આવેલો છે તે તમે કરેલો હોવો જોઈએ. તમારા પાસે માસ્ટર ડિગ્રી ઇન ડિપ્લોમા ફિલોસોફી, ક્લિનિકલ ફિલોસોફી, એટલે કે ભાઈ મનોવિજ્ઞાન સાથે તમે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ અને તમે 1 વર્ષનો આ કોર્સ કરેલો હોવો જોઈએ. હમણાં આપણે જાણીએ છીએ કે સ્કૂલના અંદર જવાહર નવોદય વિદ્યાલયના અંદર 44,000ની આસપાસની પગારવાળી મિત્રો કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. એટલે સ્કૂલના અંદર હવે કમ્પલસરી કાઉન્સેલર છે એની રિક્રુટ કરવામાં આવી રહી છે. ત્યારબાદ વાત કરીશું ડૉક્ટર. એક જગ્યા ખાલી છે. તમે MBBS કરેલું છે અને તો તમે એપ્લાય કરી શકો છો. તમારે ડેઇલી સ્કૂલના અંદર વિઝિટ કરવાની રહેશે. ત્યાં જે બાળકો હોસ્ટેલમાં રહેતા હોય છે તેની તમારે વિઝિટ કરવાની થશે. ત્યારબાદ વાત કરીશું સ્ટાફ નર્સ. શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc નર્સિંગ. જો તમે BSc નર્સિંગ કરેલું છે અને 1 વર્ષનો અનુભવ ધરાવો છો, 1 થી 2.5 વર્ષથી લઈ અને તમે 5 વર્ષ સુધીનો એક્સપિરિયન્સ ધરાવો છો તો એપ્લાય કરી શકો છો. પણ ઓછામાં ઓછો તમારી પાસે 2.5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને તમે 50 બેડની હોસ્પિટલના અંદર કામ કરેલું હોવું જોઈએ, કેમ કે હોસ્ટેલ છે તો ત્યાં વધારે વિદ્યાર્થી હોવાના એટલા માટે. હવે એકલવ્ય શાળાના અનુભવ ધરાવતા શિક્ષક મિત્રોને પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કે તમે આના પહેલાં કે એકલવ્ય રેસિડેન્ટલ સ્કૂલની અંદર નોકરી કરેલી છે, જો તેવા શિક્ષક મિત્રો છે તે આના અંદર એપ્લાય કરશે તો એ લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. હવે તમે CBSE બોર્ડ માટે અંગ્રેજી મીડિયમમાં ભણાવી શકતા હોવા જોઈએ. ઉત્સાહી અને કર્મસ્થ જે સ્ટાફ છે એની રિક્રુટ કરવાની છે ભાઈ, કેમકે શિક્ષક છે એના અંદર છે એ પ્રલય અને નિર્માણ, 2 શિક્ષકના ખોળાના અંદરથી નિર્માણ થાય છે, કેમકે શિક્ષકે આવનારી પેઢીનું નિર્માણ કરવાનું છે. એટલા માટે એકલવ્ય શાળાના અનુભવ ધરાવતા શિક્ષક મિત્રોને પ્રાધાન્ય આપવામાં આવશે. CBSE બોર્ડ માટે અંગ્રેજી માધ્યમ ભણાવી શકાય તેવા ઉત્સાહી અને અંગ્રેજી માધ્યમની શાળામાં અનુભવ ધરાવતા ઉમેદવારો લાયકાત મુજબ સંતોષકારક મહેનતાણું આપવામાં આવશે. તમારું PF કાપવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડ એક પ્રકારની બચત છે મિત્રો આપણી, અને તમને છે એ ભોજન તેમજ નિવાસ વ્યવસ્થા છે એ વગેરેનો લાભ છે એ તમને આપવામાં આવશે. એટલે કે ભાઈ ફ્રીમાં તમારે રહેવાનું, ફ્રીમાં જમવાનું અને તમારું PF કાપવામાં આવશે. તમારે 10 દિવસના અંદર છે એ મળી જાય એ રીતે તમારે અરજી રજિસ્ટર્ડ અથવા તો સ્પીડ પોસ્ટ મારફત મોકલવાની રહેશે.
હવે એડ્રેસ નોંધી લેશો મિત્રો. એકલવ્ય મોડેલ રેસિડેન્ટલ સ્કૂલ, સિંગવડ, મૂળ છાપરવડ, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ. વિશેષ માહિતી માટે આપણને એક મોબાઈલ નંબર આપેલું છે, તેમાં ફોન કોલ કરીને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. 9427549245. તો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. ધન્યવાદ.